ધોરણ 10 ગણિતની અંદર આપણે લઈએ છીએ પ્રકરણ 5 સમાંતર શ્રેણી અને એમાં સ્વાધ્યાય 5.3 અને એનો આપણે 12મો દાખલો આવ્યા છીએ. જુઓ રકમ 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. 6 વડે વિભાજ્ય એટલે જે અંકને તમે 6 વડે નિશેષ ભાંગી શકો એવી સમાંતર શ્રેણી બનશે. એટલે અહીંયા 6 ના અવયવીઓ આવશે. એટલે 6 ને 1 વડે ગુણીએ તો 6, 2 વડે ગુણીએ તો 12, 3 વડે ગુણીએ તો 18, 4 વડે ગુણીએ તો 24. આવી સમાંતર શ્રેણી આપણને મળી. હવે આમાં 40 પદનો આપણે સરવાળો લેવાનો છે. એટલે એમાં પ્રથમ પદ a એટલે 6, d એટલે કે 12 ઓછા 6 એટલે કે 6, એટલે કે d બરાબર પણ 6 થાય છે અને n બરાબર છે 40. 40 પદનો સરવાળો આપણે શોધવાનો છે. તો પહેલા સૂત્ર મૂકીએ. Sn n ના છેદમાં 2 2a n - 1 into d. S40 આપણને 40 પદનો સરવાળો કીધો છે. 2 6 40 ઓછા 1 અને d પણ છે 6. S40 આ તો બહુ સહેલું છે. 40 ના છેદમાં 2 એટલે 20. અહીંયા આપણે 2 ગુણ્યા 6 એટલે 12 અને વત્તા 40 ઓછા 1 એટલે 39 ગુણ્યા 6. આનો આપણે ગુણાકાર કરી લઈએ. સાઈડમાં 39 ગુણ્યા 6 9 6 54 ના 4 વધી 5 76 18 ને 5 20 21 22 ને 23 અને 234. S40 20 12 વત્તા 234. એને આપણે 12 વડે સરવાળો કરવાનો છે. એટલે 6 4 અને 2 એટલે કે S40 બરાબર 20 ગુણ્યા 246 ગુણ્યા 20 કરવાના છે. એટલે 2 વડે ગુણીએ અને પછી આપણે શૂન્ય લગાડી દઈશું. 6 દુ 12 ના 2 વધી 1 4 દુ 8 ને 1 9 અને 2 ને 2 4 એટલે S40 4920. આ મીંડું લાગશે. એટલે કે આપણને કીધું છે 40 પદનો સરવાળો. આ શ્રેણીનો 6 ના જે વિભાજ્ય પ્રથમ 40 પદ હોય એનો ધન પૂર્ણાંકોનો સરવાળો 4920 થાય. ત્યાર પછી લઈએ આપણે 13મો દાખલો. જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં રકમ 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. 8 ના પ્રથમ 15 ગુણિત. જેવી રીતે 6 નું કહ્યું એવી જ રીતે 8 નું છે. અહીંયા હું કરાવી દઉં. દાખલા નંબર 13. 8 ના પ્રથમ 15 ગુણિત એટલે 8 ને 1 વડે ગુણીએ તો 8, 2 વડે ગુણીએ તો 16, 3 વડે ગુણીએ તો 24. આવી રીતના આખી શ્રેણી બનશે. એવા 15 ગુણિતનો સરવાળો જોઈએ છે. a બરાબર 8, d 16 ઓછા 8 એટલે કે 8, તો b બરાબર પણ 8 અને n આપણી પાસે છે 15. 15 પદનો સરવાળો જોઈએ છે. તો સૂત્ર આપણે મૂકીએ છીએ Sn n ના છેદમાં 2 2a n - 1 d. બોલો દાખલો કર્યો એમ જ. S15 15 ના છેદમાં 2 2 ગુણ્યા a છે 8 વત્તા 15 ઓછા 1 અને અહીંયા પણ છે 8. S15 જો અહીંયા છેદ નહીં ઉડે એટલે 15 ના છેદમાં 2 એમ રાખીએ. 8 ગુણ્યા 2 એટલે 16 વત્તા 15 ઓછા 1 એટલે 14 ગુણ્યા 8. S15 15 ના છેદમાં 2 16 14 ગુણ્યા 8 8 34 ના 2 વધી પડી 3 8 1 8 ને 3 11 એટલે 112. 16 વત્તા 112. S15 15 ના છેદમાં 2 16 અને 112 નો સરવાળો થશે. 6 ને 2 8 1 ને 1 2 1 ના 1 128. આ પણ 2 ના બેકી સંખ્યા છે એટલે છેદ ઉડી જશે. S15 2 થી છેદ ઉડાડીએ તો 6 દુ 12 અને 4 દુ 8 એટલે 64 ગુણ્યા 2 એટલે આપણે 64 ગુણ્યા 2 એટલે 128 થાય. એટલે આવ્યા 15 ગુણ્યા 24
15 ગુણ્યા 64. 15 ગુણ્યા 64 કરી લઈએ આપણે. 0 6 35 ની શૂન્ય વધી પડી 3 6 ને 3 9 4 25 ની શૂન્ય વધી પડી 2 4 ને 2 6 0 6 9 એટલે કે S 15 આવ્યા 960. એટલે 8 ના જે પ્રથમ ગુણિત છે, 8 ના પ્રથમ 15 ગુણિત છે એ બધાનો સરવાળો S 15 960 થાય. હવે 14મો દાખલો. 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. 0 અને 50 વચ્ચે અયુગ્મ એટલે કે એકી સંખ્યા 1 3 5 7 એ રીતના. દાખલો આપણે લઈએ છીએ 14મો. 1 3 5 7 છેલ્લે શું આવશે? 50 છે તો યુગ્મ છે એટલે આવશે 49. હવે આ કેટલા પદ છે આપણને મોઢે તો ખબર પડી જાય કે 25 પદ થાય. 50 માંથી બેકી સંખ્યા બાદ જાય, પણ આપણે અહીંયા દાખલો ગણવાનો છે એટલે an વાળું સૂત્ર લઈને કરીએ. a બરાબર 1, d બરાબર 3 ઓછા 1 એટલે કે 2, એટલે d બરાબર 2 અને an છેલ્લું જે પદ છે 49 છે. n બરાબર કેટલા હોય આપણે જોવાનું છે. an a પ્લસ n માઇનસ 1 d આપણે n શોધવાનું છે. an આપ્યા છે 49, પ્રથમ પદ છે 1, n ઓછા 1 d છે 2 એટલે 49 1 વત્તા 2n ઓછા 2 49 1 ઓછા 2 એટલે ઓછા 1 વત્તા 2n ઓછા 1 આ બાજુ આવશે તો વત્તા થઈ જશે એટલે 49 વત્તા 1 બરાબર 2n અને તેથી 2n બરાબર 50 અને n બરાબર 50 ના છેદમાં 2 એટલે n બરાબર આવ્યા 25. હવે એનો સરવાળો એટલે કે SN આપણી પાસે છેલ્લું પદ પણ છે, પહેલું પદ પણ છે. n ના છેદમાં 2 a પ્લસ n. આનાથી આપણે સરળતાથી આ દાખલો કરી શકશું. SN એટલે S 25, 25 ના છેદમાં 2 1 વત્તા 49 કારણ કે a ની જગ્યાએ 1 છે, છેલ્લું પદ છે એ 49. અહીં આપણે પહેલા લખી નાખીએ કે n બરાબર 25, a બરાબર 1 અને l બરાબર 49. એટલે S 25 25 ના છેદમાં 2 ગુણ્યા 49 ને 1 50 એટલે છેદ ઉડશે 25 ગુણ્યા 2 એટલે 50, 25 ગુણ્યા 25 એટલે આપણને ખબર છે S 25 એટલે 625. એટલે અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો 625 થાય. હવે ત્યાર પછી 15મો દાખલો આપણે લેશું. જુઓ રકમ. નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. જો પ્રથમ દિવસ માટે 200, પછી 250, પછી 300 એટલે 50 વધતું જાય છે. હવે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 વધારે છે. 30 દિવસનો વિલંબ કરે કોન્ટ્રાક્ટર તો કેટલી રકમ દંડની ભરવી પડે? તો સમાંતર શ્રેણી આવશે. પહેલી વખત 200, ત્યાર પછી 50 વધતા જાય છે એટલે 250, પછી 300, એવી રીતના 30 દિવસ સુધી છે. તો કેટલી રકમ એને ભરવી પડે? તો a બરાબર છે 200, d એટલે 250 ઓછા 200 બરાબર 50 એટલે કે d બરાબર 50. હવે કેટલા દિવસો સુધી? તો કે 30 દિવસનો વિલંબ કરે તો કે n બરાબર 30. તો આપણે સરવાળો કરવાનો છે. એને દંડ કેટલો થાય છે? SN n ના છેદમાં 2 2a n - 1 d S 30
30 દિવસ માટે આપણે જોવાનું છે. એટલે 30 ના છેદમાં 2 2 એ એટલે છે 200 વત્તા 30 ઓછા 1 અને ડી છે 50. એસ 30 આ તો 30 ભાગ્યા 2 એટલે 15. હવે 2 ગુણ્યા 200 એટલે કે 400 વત્તા 30 ઓછા 1 એટલે 29 ગુણ્યા 50. હવે આપણે 29 ગુણ્યા 5 કરી લઈએ. અહીંયા 9 5 45 ના 5 બધી 4 4 5 5 દુ 10 ને 4 14 એટલે એસ 30 15 400 વત્તા આ ગુણાકાર શું આવ્યો 145. પણ આપણે 5 થી જ ગુણાકાર કર્યા છે એટલે અહીં શૂન્ય હોય તો પાછું અહીં શૂન્ય લાગશે. હવે આનો આપણે સરવાળો કરીએ, વત્તા કરીએ 400 એટલે 1850. એસ 30 15 ગુણ્યા 1850 એને ગુણ્યા આપણે 15 કરવાના છે. 0 0 5 8 અને 1 પાછું 5 થી ગુણાકાર એટલે 0 પાછું 25 ના 5 બધી પડી 2 8 5 40 ને 2 42 ના 2 બધી 4 5 1 5 ને 4 9 એટલે 0 5 7 9 ને 8 17 ના 7 એટલે કે 30 થશે 27,750. એટલે કે તેને દંડની રકમ કેટલી ભરવી પડે 27,750 રૂપિયા દંડની રકમ ભરવી પડે. કોન્ટ્રાક્ટર જો 30 દિવસ કામ મોડું કરે તો 27,750 રૂપિયા ભરવા પડે. હવે જુઓ 16મો દાખલો. જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં રકમ. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો કુલ 700 રૂપિયાની જોગવાઈ કરવાની છે. પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. આ દાખલો વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે એટલે ધ્યાનથી કરજો. જુઓ, પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 રૂપિયા ઓછું છે તો ધારો કે ઇનામની રકમ નીચે પ્રમાણે છે. કેવી રીતના? તો કે પહેલું ઇનામ એ હોય, બીજું ઇનામ એમાંથી 20 ઓછું, ત્રીજું ઇનામ આના કરતાં 20 ઓછું એટલે એ ઓછા 40, ચોથું ઇનામ આના કરતાં 20 ઓછું એટલે એ ઓછા 60, પછી એ ઓછા 80, એ ઓછા 100, 1 2 3 4 5 6 હવે સાતમું ઇનામ એ ઓછા 120. આ પ્રમાણે ઇનામ છે. પહેલા ઇનામ આગળના ઇનામ કરતાં 20 ઓછું. 7 ઇનામ છે, 2 3 4 5 6 અને 7 કુલ આટલા ઇનામ છે. હવે કુલ ઇનામની રકમ આપી છે આપણને 700. કુલ ઇનામની રકમ 700 રૂપિયા છે. હવે SN કુલ રકમ સરવાળો 700 છે. હવે પ્રથમ પદ એ બરાબર તો એ જ છે આપણે અહીંયા. હવે ડી લઈએ તો બીજામાંથી પહેલું પદ બાદ એટલે કે એ ઓછા 20 ઓછા એ એટલે આ એ નીકળી જશે એટલે ડી બરાબર થશે ઓછા 20 અને એન બરાબર કેટલા છે 7 ઇનામો છે. હવે જોઈએ SN એનના છેદમાં 2 2a n - 1 d S 7 ના છેદમાં 2 એની જગ્યાએ તો 1 છે 7 ઓછા 1 અને ડી કેટલા છે ઓછા 20. હવે S 7 સાથે 7 રકમની સંખ્યા છે ટોટલ 700 અને કુલ રકમ 700. 7 ના છેદમાં 2 2a 7 ઓછા 1 એટલે કે 6 ગુણ્યા ઓછા 20. હવે આપણે કરીએ 700 7 ના છેદમાં 2 2a 6 ગુણ્યા 20 એટલે 6 દુ 12
તો -120 માઇનસ નિશાની આવશે. હવે જો 700 બરાબર 7/2. હવે જો આમાં બેમાંથી 2 સામાન્ય નીકળી જશે એટલે આપણે 2 સાથે આ છેદ ઉડી જશે ગુણ્યા 2 તો કૌંસમાં રહેશે જો 2 સામાન્ય નીકળી જાય અહીંથી a રહે ને 120 ના અડધા એટલે કે 60 રહેશે. તો a ઓછા 60 આનો ગુણાકાર કરો તો ઉપરનું પદ આવી જાય 2 ગુણ્યા a એટલે 2a 2 ગુણ્યા ઓછા 60 છે ઓછા 120 એટલે આ 2 નીકળી જશે એટલે 700 બરાબર 7 a ઓછા 60. હવે આપણે એને શોધવાનું છે એટલે એને એકલો કરવા માટે 7 છે અંશમાં છે ગુણાકારમાં સામે જશે તો છેદમાં એટલે 700 ના છેદમાં 7 બરાબર a ઓછા 60. 700 ના છેદમાં 7 એટલે આપણે ખબર છે 100 ગુણ્યા 7 એટલે 700 એટલે અહીંયા આવશે 100 a ઓછા 60. 60 ઓછા આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે એટલે 100 વત્તા 60 બરાબર a એટલે a બરાબર આવ્યા 160 એટલે પહેલું ઇનામ છે 160. હવે a ઓછા 20 એટલે 160 ઓછા 20 એટલે 140. પછી a ઓછા 40 160 ઓછા 40 એટલે 120. પછી a ઓછા 60 આપણે આ પ્રમાણે બધા ઇનામની રકમ ગોતવી પડશે 160 ઓછા 60 એટલે 100. પછી a ઓછા 80 160 ઓછા 80 એટલે કે 80. a ઓછા 100 160 ઓછા 100 એટલે કે 60. અને છેલ્લું છે a ઓછા 120 એટલે 160 ઓછા 120 એટલે કે આમાંથી પણ 20 થાય એટલે 40. તો આપણને કીધું છે કે પ્રત્યેક ઇનામની રકમ શોધો. તો હું સાઈડમાં લખું છું પ્રત્યેક ઇનામની રકમ શું થશે તો કે 160 થી શરૂ થશે 160 140 120 100 80 60 અને 40. તો પ્રથમ ઇનામ 1 2 3 4 5 6 7 આ બધાનો સરવાળો કરો તો 700 થાય. પ્રત્યેક ઇનામની રકમ પહેલું 160 બીજું થી 20 ઓછું 140 120 100 80 60 અને 40. આ રીતના વિદ્યાર્થીઓને આગળના ઇનામ કરતા 20 ઓછા એવી રીતે સાથે 7 ઇનામ આપવામાં આવે છે. જુઓ 17મો દાખલો. એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં એવું નક્કી કરાયું છે કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ જે તે ધોરણમાં ભણતા હોય એટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે ધોરણ 1 નો વિભાગ 1, બીજું ધોરણ હોય 2 વૃક્ષ વાવે, ત્રીજું ધોરણ હોય 3 વૃક્ષ વાવે. એવી રીતે 12 ધોરણ સુધી આ પ્રક્રિયા એટલે કે આવી રીતે વૃક્ષ વાવે છે. 17મો દાખલો છે. દરેક ધોરણમાં 3 વિભાગ છે. જુઓ પહેલું ધોરણ 1 વૃક્ષ વાવે તો એવા 3 વિભાગ છે એટલે પહેલા ધોરણવાળા 3 ત્રણેય ક્લાસ એક વૃક્ષ વાવે એટલે 3 વૃક્ષ વવાય. બીજું ધોરણ છે ઈ એક ધોરણ 2 વૃક્ષ વાવશે પણ એવા 3 ધોરણ છે એટલે 6 થશે. ત્રીજું ધોરણ છે ઈ એક ધોરણ 3 વૃક્ષ વાવશે પણ એવા 3 ધોરણ છે એટલે 9 એટલે આવી રીતે સમાંતર શ્રેણી બનશે. 3 6 9 12 આવી રીતે અને 12 ધોરણ છે. 12 ધોરણનો એક ક્લાસ છે 12 વૃક્ષ વાવે આવા 3 વિભાગ છે એટલે 12 ગુણ્યા 3 એટલે કે કુલ 36 12મા ધોરણ વાળા કુલ 36 વૃક્ષ વાવશે. હવે આપણે કુલ કેટલા વૃક્ષોનું વાવેતર થાય એટલે SN આપણે જોવાનું છે. A બરાબર છે 3, D બરાબર છે 6 ઓછા 3 એટલે 3, D બરાબર 3 અને છેલ્લું જે પદ છે એ N એટલે કે 36 જેને આપણે L કહીએ છીએ. SN N ના છેદમાં 2 પહેલું પદ પણ છે
છેલ્લું પદ પણ છે એટલે એ વત્તા એન. એસ કુલ 12 પદો છે. એન બરાબર 12. આખા 12 છે. એસ 12 12/2 3 વત્તા 36. એસ 12 12/2 એટલે 6. 36 ને 3 39. તો આનો આપણે ગુણાકાર કરીએ. 9 × 56 = 4 વધી આવી 5 36 18 ને 5 એટલે 234 વૃક્ષો વવાશે. કુલ 234 વૃક્ષનું વાવેતર થશે. 234. હવે એના પછીનું તમે જુઓ તો 18મો દાખલો છે. વારાફરતી એ અને બી ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ, જો આકૃતિમાં બતાવ્યું છે, બનાવેલ છે. એની શરૂઆત એ થી થાય છે. આકૃતિ પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 1 1.5 2 એવી રીતના છે. આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. 13 આકૃતિમાં બતાવ્યું છે. એટલે પહેલી આપણે સમાંતર શ્રેણી થશે 0.5 પછી 1.0 1.5 પછી 2 આવી રીતના કુલ 13 કુંતલો થશે. હવે જે કુંતલ થશે એની લંબાઈ આપણે શોધવાની છે. a બરાબર 0.5 b બરાબર 1.0 ઓછા 0.5 એટલે કે d બરાબર 0.5 n બરાબર છે 13. હવે Sn આપણે એનો સરવાળો કરવાનો છે. પણ n/2 2a n - 1 d. હવે અહીંયા જો કુંતલો છે એટલે આ સરવાળો છે એને ગુણ્યા આપણે પાઈ કરવા પડશે. આપણને આપ્યું છે પાઈ એટલે 22 સપ્તમાંશ લેવાના છે. પહેલા આનું સાદુરૂપ આપી દઈએ. s 13 2 a એટલે આપણે છે 0.5 વત્તા 13 ઓછા 1 અને d પણ છે 0.5 એને ગુણ્યા છે પાઈ. s 13 2 હવે અહીંયા 5 દુ 10 એટલે 1.0 વત્તા 13 ઓછા 1 એટલે કે 12 0.5 ગુણ્યા પાઈ. s 13 2 1 વત્તા હવે જુઓ 12 ગુણ્યા 5 એટલે 12 × 50 અને એક આંકડા પછી 0 છે એટલે 60 12 × 50 એટલે 6.0 અને એને ગુણ્યા પાઈ. s 13 2 6 ને 1 એટલે કે 7 અને પાઈની કિંમત મૂકી દઈએ તો 22 સપ્તમાંશ. 7 7 નીકળી જશે. અહીંયા 11 દુ 22 થશે એટલે s 13 ગુણ્યા 11 આપણે કરી લઈએ સાઈડમાં. 13 ગુણ્યા 11 0 13 13 3 4 અને 1 એટલે કે અહીંયા હું લખું સાઈડમાં s 13 બરાબર 143. એટલે આપણને કીધું છે કે કુંતલની લંબાઈ શોધો. તો આપણે લખીએ કુંતલની લંબાઈ અને બધું સેન્ટીમીટરમાં છે એટલે 143 સેન્ટીમીટર. આ એનો જવાબ આવે. જુઓ 19મો દાખલો. લાકડાના 200 ગોળવા નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. જો આકૃતિ બતાવી છે. તળિયાની હારમાં 20 એની ઉપર 19 એની ઉપર 18 એટલે એક ઓછું થતું જાય છે. આવા 200 ગોળવા ગોઠવવા માટે કેટલી હાર થશે? એટલે કે સમાંતર શ્રેણી લઈને એનું n કેટલી હાર થશે, એના પદ કેટલા અને સૌથી ઉપરની હારમાં કેટલા, એટલે કે જે n આવે એ n માં
એની સંખ્યા કેટલી ગોળવાની એ આપણે જોવાનું છે. એટલે કે nમું પદ શોધવાનું છે. પહેલા n શોધવાનું છે, પછી nમું પદ. જો કુલ 200 છે. હવે સમાંતર શ્રેણી બનશે સૌથી ઉપર 20, ત્યાર પછી 19, ત્યાર પછી 18, એવી રીતના. અને કુલ ગોળવા કેટલા છે? આપણી પાસે છે 200. એટલે કે પહેલા n શોધવા માટે a બરાબર 20, d એટલે કે 19 ઓછા 20 એટલે કે -1, એટલે કે d બરાબર -1. n આપણે શોધવાનું છે. કુલ 200 ગોળવા છે એટલે Sn બરાબર 200. આપણે n શોધવાનું છે. Sn n ના છેદમાં 2, 2a n - 1 d. હવે જો Sn 200 આપણને આપ્યું છે. n આપણે શોધવાનો છે 2, a એટલે કેટલા છે? 20. n - 1, n આપણને ખબર નથી, d છે -1. એટલે કે 200 n ના છેદમાં 2, 20 ગુણ્યા 2 એટલે 40. હવે n - 1 ગુણ્યા -1 એટલે n ગુણ્યા -1 એટલે -n, અને -1 ગુણ્યા -1 એટલે ઓછે વત્તા 1. હવે 200 n ના છેદમાં 2, 40 ને વત્તા 1 એટલે 41 ઓછા n. હવે 2 ને આપણે સામે લઈ જઈએ એટલે 200 ગુણ્યા 2 n 41 ઓછા n. 200 ગુણ્યા 2 એટલે થશે 400 બરાબર 41 n, અને n ગુણ્યા n એટલે ઓછા n નો વર્ગ. આપણી પાસે એક સૂત્ર આવશે, બનાવી દઈએ સૂત્ર. આ બે ને આ બાજુ લઈ લે એટલે પ્લસ થઈ જાય, એટલે n વર્ગ ઓછા 41n અને વત્તા 400 બરાબર 0. આ આપણે સમીકરણ ઉકેલવાનું છે. ફરી પાછું આપણે લખીએ સમીકરણ. n વર્ગ ઓછા 41n અને વત્તા 400 બરાબર 0. જુઓ 41 આ બાજુ આવ્યા તો માઇનસના પ્લસના માઇનસ થયા, અને n વર્ગ માઇનસ છે ને પ્લસ થયા. 400 તો અહીં હતા. હવે આને 1 ગુણ્યા 400, 400 ના એવા બે ભાગ પાડો, એવા બે આંકડા લ્યો કે જેનો ગુણાકાર વત્તા 400 થાય અને સરવાળો અથવા બાદબાકી ઓછા 41 થાય. તો હવે જુઓ 400 નો ગુણાકાર તમે વિચારો તો 25 અને 16 એનો ગુણાકાર કરો. 25 ગુણ્યા 16 તો 400 થાય, અને 25 અને 16 નો સરવાળો કરો તો 41 થાય. એટલે બે ઓછા જ આવશે. n વર્ગ ઓછા 25n ઓછા 16n. જો 41 ના ભાગ પડ્યા 25 અને 16, 6 ને 5 11 નો એકડો, બધી આવીએ 2 ને 3 ને 4, અને 25 અને 16 નો ગુણાકાર કરો તો 400 થાય. પાછું નિશાનીમાં પણ ધ્યાન રાખવું પડે. ઓછા 25 ઓછા 16 એટલે ઓછા 41, અને ઓછા 25 ગુણ્યા ઓછા 16 એટલે 25 ગુણ્યા 16 એટલે 400, પણ ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા. આવી રીતના 41 ને આપણે ભાગ પડ્યા. હવે બબે ને આપણે લઈ લઈએ. હવે આમાંથી સામાન્ય કાઢીએ n, તો n ઓછા 25. અહીંયા સામાન્ય આપણે અંદર ઓછા જોઈએ છે એટલે અહીંયા ઓછા સામાન્ય કાઢીએ 16, તો n ઓછા 25 ગુણાકાર કરીને તો આ જ પદ આવે. જુઓ n ગુણ્યા n એટલે n વર્ગ, n ગુણ્યા ઓછા 25 એટલે ઓછા 25n, ઓછા 16 ગુણ્યા n એટલે ઓછા 16n, અને ઓછા 16 ગુણ્યા ઓછા 25 એટલે 16 ગુણ્યા 25 એટલે 400, પણ ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા. બેમાં આ કૌંસ સરખો છે, બહાર કાઢી લ્યો. n ઓછા 25 અને n ઓછા 16 બરાબર 0. એટલે n ઓછા 25 બરાબર 0 અને n ઓછા 16 બરાબર 0. તો કા n બરાબર 25 થાય અથવા તો n બરાબર 16 થાય. તો આપણને કીધું હતું કે હાર કેટલી થાય, કા 25 થાય ને કા 16 થાય. જોઈએ હવે. જો 25 થાય તો 25 નું જે પદ છે n બરાબર
25 હાર થાય તો આપણે એ શોધીએ કે કેટલા એમાં છેલ્લે કેટલા ગોળવા સમાય an a પ્લસ n માઇનસ 1 b n છે 25 છે 25 એ આપણી પાસે છે 20 25 ઓછા 1 b છે ઓછા 1 તો 25 20 વત્તા 25 માંથી 1 થાય તો 24 ગુણ્યા ઓછા 1 એ 25 20 ઓછા 24 તો એ 25 બરાબર આવશે -4 તો 25 હાર હોય તો એમાં -4 છે ગોળવા ગોઠવી એમાં માઇનસ તો ક્યાંય શક્ય નથી એટલે એ બરાબર 25 શક્ય નથી તો એનો અર્થ કે n બરાબર 16 થાય આપણે જોયું કે n બરાબર 25 શક્ય નથી કારણ કે છેલ્લું જે હાર છે એમાં -4 ગોળવા આવે માઇનસ ગોળવા ગોઠવીએ એમાં ઋણ તો શક્ય જ નથી એટલે આપણો જે બીજો જવાબ છે n બરાબર 16 હવે એમાં an a પ્લસ n માઇનસ 1 d તો એમાં કેટલા ગોળવા આવશે 16મી હારમાં તો એ 16 a છે આપણી પાસે 20 16 ઓછા 1 અને d છે -1 તો એ 16 20 16 માંથી 1 જાય તો 15 ગુણ્યા ઓછા 1 એ 16 20 ઓછા 15 એટલે કે એ 16 બરાબર 5 તો 16મી હારમાં 5 છે એ ગોળવા હશે તો આપણને છેલ્લે પૂછ્યું છે કે કેટલી હાર થશે તો કેટલી હાર થશે કુલ 16 હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલા ગોળવા હશે તો સૌથી ઉપરની હારમાં કેટલા ગોળવા હશે તો 5 ગોળવા હશે આ બે જવાબ આપણે આવે કુલ 16 હાર અને ઉપરની હારમાં 5 ગોળવા હશે હવે જુઓ 20મો દાખલો એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે આકૃતિમાં જોતા જાઓ ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલ છે ત્યાર પછી 3 મીટરે બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે આવા 10 બટાકા એક સીધી રેખામાં ગોઠવેલ છે દરેક હરીફે બાલદી પાસેથી દોડી પોતાની નજીકનું બટાકું ઉપાડી પાછા આવીને બાલદીમાં નાખવાનું છે ત્યારબાદ આ પ્રમાણે બીજું ત્રીજું છેલ્લું એમ 10 બટાકા ઉપાડવાના છે તો કેટલું અંતર દોરવું પડે જુઓ બરાબર સમજો ડોલથી બાલદીથી 5 મીટર અંતર એટલે એક બટાકું ઉપાડવાનું ડોલ પાસેથી જવાનું બટાકું ઉપાડવાનું પાછું ડોલમાં નાખવાનું 5 મીટર જવાનું 5 મીટર આવવાનું કુલ 10 ત્યાર પછી એક બટાકુથી બીજું બટાકું 3 મીટર અંતરે છે એટલે 5 અને વત્તા 3 એટલે 8 મીટર જવાનું પાછું 8 મીટર આવવાનું અને સમાંતર શ્રેણી આવી બનશે 5 ગુણ્યા 2 કારણ કે 5 જવાનું 5 આવવાનું ત્યાર પછી 5 વત્તા 3 એને ગુણ્યા 2 પહેલાથી 3 મીટર આગળ એટલે એ જવાનું એટલું આવવાનું પછી 5 વત્તા 3 ગુણ્યા 2 આવી રીતના સમાંતર શ્રેણી બનશે એટલે આપણે જોઈએ 10 8 ને 3 8 8 ગુણ્યા 2 એટલે 16 5 ને 3 8 8 ને 3 11 ગુણ્યા 2 એટલે 22 આવી રીતે સમાંતર શ્રેણી બનશે અને કુલ 10 બટાકા છે એટલે આપણે જોઈએ a બરાબર 10 d બરાબર 16 ઓછા 10 એટલે કે 6 તો d બરાબર 6 22 માંથી 16 જાય તો પણ 6 થાય હવે n કેટલા બટાકા છે તો કે 10 કુલ અંતર Sn આપણે શોધવાનું છે Sn n ના છેદમાં 2 2a n માઇનસ 1 d હવે જો S10
10 બટાકા આવી રીતના છે. 10/2 2 એ કેટલા છે 10 ગુણ્યા 10 વત્તા 10 ઓછા 1 અને ડી છે 6. યસ 10 આપણને ખબર છે 10 ગુણ્યા 2 એટલે 5 જ થાય. હવે 10 ગુણ્યા 2 એટલે 20 વત્તા 10 ઓછા 1 એટલે 9 ગુણ્યા 6. યસ 10 5 20 વત્તા 9 6 54. યસ 10 5 ગુણ્યા 54 ને 20 એટલે કે 74. યસ 10 4 5 20 ની શૂન્ય બધી 2 7 5 35 ની 2 37 એટલે 370 જે આપ્યું છે એ આપણે મીટરમાં છે એટલે 370 મીટર. હરીફે આપણે લખીએ હરીફે કુલ 370 મીટર અંતર દોડવું પડે. 370 મીટર એક બટેકું લઈ બીજું લે ત્રીજું એવી રીતના એટલે 370 મીટર હરીફે અંતર દોડવું પડે. તો આ સાથે આપણે પાંચમું પ્રકરણ છે સમાંતર શ્રેણી પૂરું થાય છે. એમાંથી 8 માર્કનું પૂછાય છે એટલે બરોબર વ્યવસ્થિત રીતે કરો તો આ બધામાંથી સમાંતર શ્રેણીમાંથી 8 માર્કમાંથી તમારો એક પણ માર્ક કપાય નહીં.